કઈ હવે તો હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં છો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલી મિત્રો, તમને એમ થતું છે મેડમ તૈયાર કેમ થાય છે, પણ બહારગામ જવાના કારણે મેડમ રેડી થાય છે। અને બહારગામ જઈએ તે પહેલાં અમે તમને તો મિત્રો બહારગામ જવાની પહેલાં અમે મેડમના એના પ્લોટની અંદર ફળ ને ફ્રૂટના જે પેડ ને પૌધા જે છે તે અમે તમને બતાવશું મિત્રો। પણ જુઓ મિત્રો, અત્યારે તમે અમે ધાબાની ઉપર ચડ્યા છીએ અને ત્યાંથી પૂરી હરિયાળી અને નજારો જુઓ મિત્રો પ્લોટની બહારનો નજારો જુઓ, અને બહાર તો સીધું ફોરેસ્ટ આવે છે ત્યાં, તો હરિયાળી અને નજારો પાછળનો જુઓ મિત્રો, બેકગ્રાઉન્ડ એકદમ, તો તમને ખબર પડશે બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત છે મિત્રો। આ ડારમાંથી પાણી બહાર એના રીતે વરસાદના લીધે આવવાથી વેત્યાન થઈ ગયો છે, તો બેકગ્રાઉન્ડમાં જુઓ પાછળ પાણી બી કાફી સારું છે અને હરિયાળી તમને દેખાય છે એકદમ। આ બધું ફોરેસ્ટ છે, જે આપણે પાછલા બ્લોગની અંદર ફોરેસ્ટને લીધું હતું, અને આ અહીંથી વાડો દેખાય છે। તો વાડામાં કાફી સારા ફ્રૂટ છે, તમને એમ જસ્ટ નાવ બતાવશું થોડી દેરમાં જ, તો બન્યા રહેજો મિત્રો, બ્લોગને સ્ક્રિપ્ટ ના કરતા અને પૂરેપૂરો બ્લોગ જોજો મિત્રો, તમને જોવાની મજા આવશે। અને અમારા વાડામાં જે ફળ ને ફ્રૂટના પેડ છે, પૌધા, તે અમે તમને બતાવશું મિત્રો। તો ચલો મિત્રો, ફર્સ્ટ તો છે અહીંયા આંબાનું ઝાડ મિત્રો, જે આ વરસાદના લીધે કોળી ગયું છે, પણ આ સાલ તો મુશ્કેલ છે આને મોર આવવો, કેમ કે આંબો અગાઉ કોળી ગયો વરસાદના લીધે। અને આ બાજુ છે એ બી આંબો જ છે, આ જે કોળ્યો નથી, હો શકે આને કેરીઓ આવશે મિત્રો આ વર્ષે। અને ત્યાંથી જાય છે એમ આગળ બધા પેડ પૌધા જ છે મિત્રો, જોઈશો ને તમે તો। આ બી આંબો જ છે, અને આ છે લીંબુડી, અમારી લીંબુડી ઓર બી છે ઓલી સાઈડ, પણ આ મોટી હતી એટલે આને વિડીયોમાં લીધી છે। જો પાછળ ઘાસ છે માલ ઢોરને નાખવા માટેનું, અને આ છે શીકુડી મિત્રો, જો એટલા ખતરનાક શીકુ એની અંદર આવ્યા ને કે એની વાત પૂછોમાં, ખુશ થઈ જાઓ તમે જોઈને। મેડમ તો આ શીકુડીને જોઈને મિત્રો ડેઈલી ખુશ થઈ જાય, નજદીક લાવે બોલાવે છે મિત્રો, જોજો તમે। ગાઈઝ, તમારા ઘરે તમારા વાડામાં આવા પેડ પૌધા હોય તો કોમેન્ટ કરજો મિત્રો, કે તમારે શેના પેડ પૌધા છે મિત્રો, કેટલા ચીકુ છે તમે જોવો તો ખરા એકવાર, ખતરનાક ચીકુ છે। તો ફિર ચલો, હવે આગળ આપણે જમરૂખડી જોવા જઈએ। જમરૂખડી આ જમરૂખડી છે મિત્રો, પણ હવે ઉપર બહુ હોવાના કારણે હાઈટ વધી ગઈ છે, તો એ જમરૂખડી છે અને સીતાફળી છે મિત્રો, બે જોઈન્ટમાં છે, તો તમને આમાંથી બતાય છે નહીં વ્યવસ્થિત, કેમ કે આ પેડની હાઈટ બહુ ઉપર છે જુઓ મિત્રો, અને સાંયો એકલ સાંય છે, તમને જોવાની બી મજા આવે એકદમ, અને બેઠવાની ત્યાં નીચે મજા આવે એટલી એકલ સાંય છે એકદમ મિત્રો। જો આ જમરૂખડી અહીંયા એકદમ ક્લીન, ઓલામાં ના દેખાવાના કારણે અહીંયા બતાવી છે મેડમે, જુઓ એમાં હર જગ્યાએ જમરૂખ બેઠા છે મિત્રો, પણ કાફી સારા જમરૂખ છે ઉપર પેડમાં છે, ઠેઠ ઉપર, નીચે તો એની હાઈટ થોડીક ઉપર વહી ગઈ છે એટલે નથી બતાતા મિત્રો। કાફી સારા પેડ પૌધા છે, પણ ટાઈમ નહીં હોવાના કારણે એમ આમાં બહુ તમને નહીં બતાવી શકીએ મિત્રો। આગળના ટાઈમમાં તમને પૂરા વાડાના ઓર પેડ પૌધાના એમ તમને વિડીયો આમાં અપલોડ કરીશું મિત્રો, તો બન્યા રહેજો, આ વિડીયો પૂરો જોજો મિત્રો। જો અમારા વાડાના પોપૈયા છે મિત્રો,
કેટલા સરસ એકદમ નાઈસ પાકેલા છે. મેડમ તો ખુશ થઈ ગયા નીચે બેઠી. આ બધા એને જ તે ભેગા કરેલા છે પપૈયા. અને મિત્રો આ છે હળદર. જો હળદરની હાઈટ જો, અને હળદર તે પણ ખતરનાક છે. અને ડાબી બાજુમાં છે રીંગણી. હળદરની પાછળ છે ઘાસ, જે ભેંસને નીરવાનું. અચ્છા લાવો સચમાં. અને અહીંયા અમે તમને બતાવશું બોરડી. એને બી ખતરનાક મિત્રો બોર આવ્યા છે, તો જોજો મિત્રો. બોર બહુ મસ્ત છે. બોર ખાવાય પધારો મિત્રો. અને તમને બિલકુલ નજદીક લાવીને બતાવી બોર કેટલા મસ્ત આવ્યા છે. જો માથે બી પૂરી ડાળે ને ડાળું ભરી છે. બોર બહુ મસ્ત. તો મિત્રો અમારે થોડી દેરમાં અમે આવી છીએ દુકાને, અને દુકાને પહોંચી ગયા છે મિત્રો. ગરમી હોવાના કારણે અમે આવ્યા છીએ સોડા લેવા માટે. અને બહારગામ જવાના કારણે ટાઈમ નહીં હોવાના કારણે મિત્રો અમે બસ એટલે જ તમને ફળ ફ્રૂટના પેડ બતાવ્યા છે. અને ફાઇનલી અમે મિત્રો અહીંયા દુકાને હમણાં સોડા લઈ લઈશું. અને મેડમને તો મિત્રો ગરમી લાગી છે, એટલે હમણાં મેં સોડા મેડમને 2 પી લેવી. અને પછી અહીંથી બહારગામ જવા માટે મેં નીકળવાના છે મિત્રો. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો મેડમે 2 સોડા લઈ લીધી છે અને પીવા માંડ્યા છે, અને એ તો કાફી ખુશ છે. જો મિત્રો, તો મિત્રો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.